વાત કરવી છે અમદાવાદમાંથી સામે આવેલા એક અજીબોગરીબ વિચિત્ર કિસ્સાની કે જ્યાં લગ્ન હતા, વરરાજા ઘોડી ચડીને આવવાના હતા, મહેમાનોને તેડા કહેવાઈ ગયા હતા, પણ વરરાજા પહોંચ્યા જ નહીં માંડવે, અને માંડવે પહોંચવાના બદલે વરરાજા ગુમ થઈ ગયા. પોલીસમાં જાણ કરાઈ, પોલીસે શોધખોળ શરૂ કરી અને એ શોધખોળ છેક ઈસનપુરથી શરૂ થઈ અને મુંબઈ સુધી પહોંચી. મુંબઈમાં પોલીસ બિલકુલ ટાંકણે પહોંચી. પોલીસ મોડી આવે છે. એ મહેણું અહીંયા ભાંગ્યું અને એક વ્યક્તિનો જીવ બચ્યો. એ વરરાજા આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા, પણ એ આત્મહત્યા કરે એ પહેલા પોલીસે એમનો જીવ બચાવી લીધો. बैंक के ट्रांजेक्शन के हिसाब से हमको उस होटल का हमको पता चला वो वहाँ पे ठहरा हुआ है। तो हमको बॉम्बे के अंदर भी किसी होटल में जाते हैं तो वहाँ पे भी लोकल पुलिस की सहायता लेनी पड़ती है। होटल के अंदर हम लोग देखा कि लड़का का हाथ का नस कटा हुआ था और खून, और उसके तो तुरंत वहाँ की पुलिस हम लोग उसको लेके हॉस्पिटल वहाँ पे बाजू में बड़ा हॉस्पिटल वहाँ पहुँचे અને વ્યક્તિ પોતે ખૂબ ડિપ્રેશનમાં હોય અને તેણે પોતાના હાથમાં આત્મહત્યા કરવા માટેનો પણ પ્રયત્ન કરેલો. તાત્કાલિક તેમજ તેને ત્યાંથી એને દોરી પણ મળી આવેલી જગ્યા ઉપરથી પોતાના હોટલના રૂમમાંથી, જેથી તાત્કાલિક ત્યાંથી એને પોલીસ, લોકલ પોલીસ અને આપણી એની ગુજરાત આપણે ઈસનપુર પોલીસને સાથે રાખી અને ત્યાં જ મુંબઈની સારવાર કરાવેલી હોસ્પિટલમાં.